क्वेश्चन नंबर 13 जो एफ एक्स इज इक्वल टू आ श्रेणिक आपेल होय तो साबित करवानुं छे कि एफ एक्स इंटू एफ वाय इज इक्वल टू एफ ऑफ एक्स प्लस वाय। तो આપણે ડાબી બાજુ પહેલાં લઈ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે આપણને આપેલી છે લેફ્ટ હેન્ડ સાઈડ એફ એક્સ ઇન્ટુ એફ વાય। તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે એફ એક્સ ઇન્ટુ એફ વાય છે, ધીસ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ। આ જે શ્રેણિક છે એ જ શ્રેણિક સીધો જ લખી લઈએ આપણે તો આપણને કોસ એક્સ માઇનસ સાઇન એક્સ 0 સાઇન એક્સ કોસ એક્સ 0 0 0 1 આ એક શ્રેણિક આપેલો છે આપણને। હવે એફ ઓફ વાય, આ એફ ઓફ વાય એટલે આપણે શું કરીશું કે જે આ એફ એક્સ આપેલો છે એમાં એક્સની જગ્યાએ શું લખીશું વાય, એટલે જ્યાં જ્યાં આ શ્રેણિકમાં એક્સ છે ત્યાં ત્યાં આપણે વાય લખીશું। એટલે કોસ વાય માઇનસ સાઇન વાય 0, એક્સની જગ્યાએ વાય લખી લઈએ તો સાઇન વાય કોસ વાય 0 0 0 1। તો આ બે શ્રેણિકો થઈ ગઈ આપણી પાસે એફ એક્સ અને એફ વાય। હવે આ બે શ્રેણિકો જે છે એ બે શ્રેણિકોનો આપણે ગુણાકાર કરવાનો છે, બરાબર। તો એ બે શ્રેણિકોનો જે ગુણાકાર કરવાનો છે તે બંને 3x3 પ્રકારના શ્રેણિકો છે, એટલે શ્રેણિક ગુણાકાર શક્ય છે। એટલે પહેલી હાર પહેલા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરીએ તો જરા જગ્યા ઘટશે એટલે હું જરા લેફ્ટ હેન્ડ સાઈડથી દૂરથી લખું છું। તો કોસ એક્સ કોસ વાય, તો કોસ એક્સ કોસ વાય થશે, માઇનસ સાઇન એક્સ સાઇન વાય, તો માઇનસ સાઇન એક્સ સાઇન વાય થશે, અને 0 ઇન્ટુ 0 0 થશે। તો આ પહેલી હાર પહેલા સ્તંભના ઘટકોનો ગુણાકાર થઈ ગયો। હવે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો કોસ એક્સ ઇન્ટુ માઇનસ સાઇન વાય એટલે માઇનસ કોસ એક્સ સાઇન વાય થશે, માઇનસ સાઇન એક્સ કોસ વાય થશે, બરાબર। હવે પહેલી હાર ત્રીજો સ્તંભ કોસ ઇન્ટુ 0 0 માઇનસ સાઇન ઇન્ટુ 0 0 0 ઇન્ટુ 1 0 થશે, એટલે આ આપણને મળશે 0। હવે બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય થશે, તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય અને પ્લસ 0। બીજી હાર બીજો સ્તંભ લઈએ તો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય, તો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય થશે, અને 0 ઇન્ટુ 0 0। બીજી હાર ત્રીજો સ્તંભ 0 પ્લસ 0 પ્લસ 0 એટલે આપણને આ ઘટક 0 મળશે। હવે ત્રીજી હાર ત્રીજો સ્તંભ, તો આ ત્રીજી હાર ત્રીજો સ્તંભ 0 ઇન્ટુ 0 0 પ્લસ 0 પ્લસ 0, રાઈટ। સો 0 0 અને 1 ઇન્ટુ 1 1। તો આ બે શ્રેણિકોનો જો ગુણાકાર કર્યો તો આપણને આ શ્રેણિક મળી ગયો 9, રાઈટ। હવે દીકરાઓ તમને ખબર છે ફોર્મ્યુલા કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય। તો આ કોની ફોર્મ્યુલા થઈ ગઈ? કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી થઈ ગઈ। આ કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી એટલે કોની ફોર્મ્યુલા થવાની? કોસ એક્સ પ્લસ વાયની ફોર્મ્યુલા થઈ ગઈ। આમાંથી માઇનસ કોમન લઈએ, માઇનસ, તો આ બંને બધું પ્લસ થઈ જશે। તો તમે જુઓ આ સાઇન એ કોસ બી, સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી થઈ જાય એટલે એ કોની ફોર્મ્યુલા થઈ ગઈ? સાઇન એક્સ પ્લસ વાયની ફોર્મ્યુલા થઈ ગઈ, બરાબર। આ 0,
આ પાછી સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી, અહીંયાથી માઇનસ કોમન જ્યારે લીધો ત્યારે આ જ ફોર્મ્યુલા થઈ ગઈ હતી. અહીંયા જોઈ લો, સાઇન એ કોસ વાય, સાઇન એક્સ કોસ વાય, સાઇન એક્સ કોસ વાય, બરાબર. એટલે આ પણ કોની ફોર્મ્યુલા થઈ ગઈ? સાઇન એક્સ પ્લસ વાયની ફોર્મ્યુલા થઈ ગઈ. આ ફોર્મ્યુલા આના જેવી જ છે. પદો અહીંયાથી જુઓ, કોસ એક્સ કોસ વાય અને માઇનસ, તો માઇનસ સાઇન એક્સ સાઇન વાય, એટલે કોની ફોર્મ્યુલા છે? કોસ એક્સ પ્લસ વાયની ફોર્મ્યુલા છે. બાકીના ઘટકો 0 0 0 અને 1 થાય. એટલે આપણને આ જે છે તે નવો શ્રેણિક મળ્યો. હવે આપણને જે છે તે આપેલો શ્રેણિક જે હતો તે આવો હતો, fx ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ. જો અહીંયા એક્સ હોય તો અહીંયા આપણે fx લખ્યું, સાઇન એક્સ એક્સ. તો અહીં જુઓ, હવે કોસ એક્સની જગ્યાએ કોણ આવી ગયું? એક્સ પ્લસ વાય આવી ગયો. દરેક ઘટકોમાં એક્સ હતો ત્યાં કોણ આવી ગયા? એક્સ પ્લસ વાય આવી ગયા. જો અહીં એક્સ હોય તો આપણે એને fx કહેતા હતા, તો હવે એક્સની જગ્યાએ કોણ લખાઈ ગયો? એક્સ પ્લસ વાય. તો આપણે એને શું લખીશું? ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ વાય થશે. અને એ જ આપણી રાઇટ હેન્ડ સાઈડ હતી જે આપણે સાબિત કરવાનું હતું. તો ધીસ ઇઝ યોર રાઇટ હેન્ડ સાઈડ એન્ડ હેન્સ ધીસ ઇઝ પ્રૂવ. તો આપણે આવી રીતે એક્ઝામ્પલો સાબિત કરી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 18. જો આઈ એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક હોય, એકમ શ્રેણિક એટલે આઈ, આપણને ખબર છે એકમ શ્રેણિક આઈ, જેને આપણે 2x2 શ્રેણિક હોય તો 1 0 0 1 વડે દર્શાવતા હતા. તો એ એકમ શ્રેણિક આઈ આપેલો હોય તો, અને એ ઇઝ ઇક્વલ ટુ આ એક 2x2 શ્રેણિક આપેલો છે, તો સાબિત કરવાનું છે કે આઈ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ એ ઇન્ટુ શ્રેણિક કોસ થીટા માઇનસ સાઇન થીટા સાઇન થીટા કોસ થીટા. હવે એક 2x2 શ્રેણિક સાથેનો ગુણાકાર એ આઈ માઇનસ એ સાથેનો આઈ પ્લસ એ થાય એવું સાબિત કરવાનું છે. તો પ્રથમ આપણે આઈ પ્લસ એ શોધી કાઢીએ. તો આઈ પ્લસ એ પ્રથમ શોધીએ તો આઈ પ્લસ એ, આપણને શ્રેણિક એ જે આપેલો છે તે 2x2 શ્રેણિક છે, એટલે આઈ પણ આપણે 2x2 શ્રેણિક જ લઈશું. એટલે 1 0 0 1 પ્લસ એ, શ્રેણિક એ જે છે તે આપણને આપેલો છે 0 માઇનસ ટેન થીટા બાય 2 પ્લસ ટેન થીટા બાય 2 0. આ બે શ્રેણિકનો સરવાળો કરવાનો છે. તો એ બેનો સરવાળો કરીશું તો 1 પ્લસ 0 દેટ ઇઝ 1, 0 માઇનસ એટલે માઇનસ ટેન થીટા બાય 2 થશે, 0 પ્લસ એટલે પ્લસ ટેન થીટા બાય 2 થશે, અને 1 પ્લસ 0 એટલે 1. એટલે આપણને જે આ નવો શ્રેણિક મળ્યો એ આઈ પ્લસ એ મળે છે. એ કોણ મળ્યો છે? આઈ પ્લસ એ, એટલે પરિણામ નંબર 1 કહીએ. હવે આપણને જરૂર હતી આઈ માઇનસ એની, તો આઈ માઇનસ એ શોધી કાઢીએ. તો આઈ માઇનસ એ, આ આઈ હતો, એમાં સરવાળાની જગ્યાએ હવે બાદબાકી કરવાની છે. તો બાદબાકી કરવાની છે એટલે આપણે આ શ્રેણિકને ડાયરેક્ટ લખી લઈએ. તો એ જ રીતે આઈ માઇનસ એ જે છે તે 1 માઇનસ 0 એટલે 1 થશે, અને આ 0 માઇનસ માઇનસ દેટ ઇઝ પ્લસ થઈ જશે, એટલે પ્લસ ટેન થીટા બાય 2 આવશે. 0 માઇનસ એટલે આ શ્રેણિકનો ઘટક કયો થઈ જશે? માઇનસ ટેન થીટા બાય 2, અને 1 પ્લસ 0 એટલે આ 1 થશે. તો આ આપણને શ્રેણિક મળી ગયો આઈ માઇનસ એ. હવે આપણે આ આઈ પ્લસ એનો જે જવાબ આવ્યો છે તે પરિણામ નંબર 1 છે, તે જ જવાબ આ આઈ માઇનસ એ ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા સાથેનો ગુણાકાર આવે છે એવું સાબિત કરવાનું છે. એટલે આ આઈ માઇનસ એને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરી લઈએ. તો આપણે હવે શોધીશું આઈ માઇનસ એ ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા આની સાથેનો ગુણાકાર કરવાનો છે. તો આપણી પાસે આઈ માઇનસ એનો જવાબ હતો આ 1. હવે આ જે 10 છે થીટા બાય 2, અને આ જે શ્રેણિક છે એમાં બધા સાઇન કોસ છે, એટલે આપણે આને પણ સાઇન કોસમાં ચેન્જ કરી નાખીએ. તો ટેન થીટા બાય 2 એટલે તમને ખબર છે
કે સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2 થશે, બરાબર. પછી માઇનસ ટેન થીટા બાય 2 એટલે માઇનસ સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2 થશે. અને પછી 1 છે તો 1 એઝ ઇટ ઇઝ, રાઈટ. તો આ આપણી પાસે જે આઈ માઇનસ એ શ્રેણિક હતો એને આપણે ટેનમાંથી સાઇન કોસમાં ચેન્જ કરી નાખ્યો. નાવ ધીસ ઇઝ આ શ્રેણિક એમ જ રહેવા દઈએ તો કોસ થીટા માઇનસ સાઇન થીટા અને સાઇન થીટા કોસ થીટા, બરાબર. હવે આપણે આ બે મેટ્રિક્સનો મલ્ટીપ્લાય કરવાના છે, બે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરીએ તો આ પહેલી હાર ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, પહેલી હાર પહેલો સ્તંભ, તો ગુણાકાર શું મળશે આપણને? કોસ થીટા અને સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 ની સાથે કોનો મલ્ટીપ્લાય થશે? સાઇન થીટાનો, એટલે પ્લસ સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2 ઇન્ટુ સાઇન થીટા થશે, ઇન્ટુ સાઇન થીટા થાય. હવે આપણે પહેલી હાર બીજો સ્તંભનો ગુણાકાર કરીએ તો પહેલી હાર અને આ બીજો સ્તંભ, એટલે 1 ની સાથે માઇનસ સાઇન થીટાનું મલ્ટીપ્લાય થશે, એટલે જવાબ આવશે તમારી પાસે માઇનસ સાઇન થીટા પ્લસ સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 નો ગુણાકાર કોની સાથે થશે? કોસ થીટા સાથે, એટલે પ્લસ સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા થશે. તો આ પહેલી હાર પહેલો સ્તંભ અને પહેલી હાર બીજા સ્તંભનો ગુણાકાર થઈ ગયો. હવે બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો માઇનસ સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા પ્લસ 1 ઇન્ટુ સાઇન થીટા દેટ ઇઝ સાઇન થીટા થશે. હવે બીજી હાર બીજો સ્તંભ, એટલે માઇનસ સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2 માઇનસ સાઇન થીટા બાય 2 ઇન્ટુ અપોન કોસ થીટા બાય 2, એનો કોની સાથે મલ્ટીપ્લાય કરવાનો છે આપણે? માઇનસ સાઇન થીટા સાથે. સો માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા થઈ જશે અને પ્લસ કોસ થીટા થશે. તો આ આપણને બે શ્રેણિકો જે છે એનો ગુણાકાર જે હતો તે કર્યો, એ મળ્યો. હવે ધ્યાન આપજો, આપણે જો એલસીએમ લઈએ તો એલસીએમ લઈએ તો જુઓ અહીંયા કોસ થીટા બાય 2 એલસીએમ આવવાનો, પહેલી હાર પહેલા સ્તંભમાં, પહેલી હાર બીજા સ્તંભમાં પણ કોસ થીટા બાય 2, અહીંયા પણ કોસ થીટા બાય 2 છે અને અહીંયા પણ કોસ થીટા બાય 2 છે, એટલે કે બધા જ ચારે ચાર ઘટકોમાં કોસ થીટા બાય 2 એલસીએમ આવે છે. તો એનું બહાર લખી લઉં છું પહેલાંથી જ, કારણ કે શ્રેણિકમાં કોઈ પણ ઘટકોને આપણે કશા પણ વડે ગુણીએ તો બધા જ ઘટકોને ગુણવું પડે, એટલે કોસ થીટા બાય 2 આપણે જે એલસીએમ લેવાના તે લખી દીધું છે. શ્રેણિક પછી લખીએ તો આ કોસ થીટા બાય 2 અહીંયા મલ્ટીપ્લાય થશે, એટલે શું મળશે આપણને? કોસ થીટા ઇન્ટુ કોસ થીટા બાય 2 પ્લસ સાઇન થીટા બાય 2 ઇન્ટુ સાઇન થીટા, એટલે પ્લસ સાઇન થીટા બાય 2 ઇન્ટુ સાઇન થીટા મળશે, બરાબર છે. ચલો હવે આપણે જરા શ્રેણિક પાડી દઈએ. ઓકે, આ કોસ થીટા બાય 2 અહીંયા મલ્ટીપ્લાય થશે, બરાબર છે, અને એટલે થશે સાઇન થીટા કોસ થીટા બાય 2 પ્લસ ધીસ ઇઝ સાઇન થીટા બાય 2 કોસ થીટા. તો આ પ્લસવાળી ટર્મ જે છે એને પહેલાં લખીએ તો સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બાય 2 થશે, બરાબર છે. સમજ પડે છે ને દીકરાઓ? ઓકે ફાઇન. નાવ હવે આપણે શું કરીશું તો કે હવે આપણે બીજા હારમાં ઘટકોનો ગુણાકાર કરીએ, ક્રોસ ગુણાકાર, બરાબર. તો આ જે છે તેમાં આ સાઇન થીટા બાય 2 કોસ થીટા અને કોસ થીટા બાય 2 અહીંયા મલ્ટીપ્લાય થશે, તો પ્લસ તમને ફર્સ્ટ લખીએ તો શું થશે આપણી પાસે? સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બાય 2 અને માઇનસ સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા આવશે. એલસીએમ લઈ લઈએ, અહીંયા ગુણાકાર થઈ જાય તો શું આવશે આપણી પાસે? સાઇન થીટા બાય 2
ઇન્ટુ સાઇન થીટા પ્લસ કોસ થીટા ઇન્ટુ કોસ થીટા બાય 2. બરાબર? થાકી ગયા? હા, થોડું સાચવીને લખવું પડે એવું છે પદો. ઓકે, સી નાવ ધીસ ઇઝ કોસ એ કોસ બી પ્લસ કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી થઈ ગયું. તો આ કોની ફોર્મ્યુલા થઈ ગઈ તમારી? કોસ એ પ્લસ હોય તો શું આવે? માઇનસ. તો કોસ એ માઇનસ બીની ફોર્મ્યુલા થઈ ગઈ. તો શું થશે હવે આપણી પાસે? તો કે ધીસ ઇઝ 1 upon cos theta by 2 into this is cos theta minus theta by 2 ની ફોર્મ્યુલા થઈ ગઈ. cos theta minus theta by 2. See, sin A cos B માઇનસ કોસ એ સાઇન બી થાય. જો હું માઇનસ કોમન લઉં તો હું માઇનસ કોમન લઈ લઉં તો આ કોણ થવાનું? સાઇન થીટા માઇનસ થીટા બાય 2 થવાનું. રાઈટ? જો માઇનસ અહીંયાથી કોમન લઈએ આપણે, આ જે ટર્મ છે એમાંથી, તો એ આ જ ફોર્મ્યુલા થઈ જાય, માઇનસ બહાર આવી જાય. સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી થઈ જાય. તો આ પણ કઈ ફોર્મ્યુલા થઈ ગઈ છે? સાઇન થીટા માઇનસ થીટા બાય 2. રાઈટ? અને આ સાઇન એ સાઇન બી પ્લસ કોસ એ કોસ બી છે, એટલે એ શું થવાના? કોસ થીટા માઇનસ થીટા બાય 2ની ફોર્મ્યુલા થઈ ગઈ. બરાબર છે? તો આ રીતે આપણને એક નવો શ્રેણિક મળતો જાય છે. હવે આ જુઓ, કોસ થીટા માઇનસ થીટા બાય 2 એટલે શું થશે? કોસ થીટા બાય 2. રાઈટ? તો આ કોસ થીટા બાય 2 છે, આ શું થવાના? સાઇન થીટા બાય 2. આ સાઇન થીટા બાય 2 થવાના અને આ પણ કોસ થીટા બાય 2 થવાના. અને બહાર આપણી સાથે કોણ હતું? કોસ થીટા બાય 2. તો કોસ થીટા માઇનસ થીટા બાય 2 એ કોસ થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2 એટલે આપણને આ 1 મળશે. આ માઇનસ સાઇન અપોન કોસ એટલે આપણને શું મળશે? માઇનસ ટેન થીટા બાય 2 મળશે. બરાબર છે? પછી આ ટેન થીટા બાય 2 મળશે, તો આ ટેન થીટા બાય 2 થશે. અને આ કોસ થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2 એટલે 1 મળશે. તો આપણને આ જવાબ મળી ગયો. હવે આપણે આગળ શોધ્યું હતું તે પ્રમાણે તમે જુઓ તો આપણે આઈ પ્લસ એ જે શોધ્યો હતો, આઈ પ્લસ એ એનો જવાબ શું હતો આપણી પાસે? આઈ પ્લસ એનો જવાબ આપણી પાસે હતો 1 માઇનસ ટેન થીટા બાય 2, ટેન થીટા બાય 2 અને 1. અને આપણો આ જે જવાબ આવ્યો એ જવાબ જુઓ, એ કોણ છે? 1 માઇનસ ટેન થીટા બાય 2, ટેન થીટા બાય 2, 1. એટલે કે આ કોણ થઈ ગયો? આઈ પ્લસ 1. અને એ આઈ પ્લસ 1 એ કોણ હતું? તો કે આપણી ડાબી બાજુ હતું, આપણે જે સાબિત કરવાની હતી તે હતી. એટલે ધેરફોર આપણે ધીસ ઇઝ લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે આપણે કહી શકીએ કે આપણે જે સાબિત કરવા માંગતા હતા તે પ્રૂવ થઈ ગયું. ક્વેશ્ચન નંબર 19 ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન છે. એક ટ્રસ્ટ પાસે રૂપિયા 30,000નું ભંડોળ છે. ટ્રસ્ટ પાસે કેટલા રૂપિયા છે? 30,000. ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે. ટ્રસ્ટને આ ભંડોળ જે છે તે જુદા જુદા પ્રકારના બે બોન્ડમાં રોકાણ કરવું છે. પ્રથમ બોન્ડ પ્રતિવર્ષ 5% વ્યાજ આપે છે અને બીજું બોન્ડ જે છે તે પ્રતિવર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ નંબર 1 1800 અને નંબર 2 2000 મેળવવું હોય તો ટ્રસ્ટે રૂપિયા 30,000ના બે બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે તે શ્રેણિક ગુણાકારના ઉપયોગથી મેળવો, આવું કીધું છે. આપણે ધારી લઈએ કે ધારો કે ડિસ્ક્રિપ્ટિવ છે, થોડું લખવું પડશે, હે ને? ધારો કે ટ્રસ્ટ રૂપિયા એક્સ એ 5% વ્યાજ ધરાવતા બોન્ડમાં અને દીકરાઓ જો આપણી પાસે કેટલા રૂપિયા હતા? 30,000. એમાંથી એક્સ રૂપિયા 5% વ્યાજ ધરાવતા બોન્ડમાં હું રોકી લઉં તો મારી પાસે બાકી કેટલા રહી? 30,000 હતા, એમાંથી આપણે એક્સ રૂપિયા રોકી નાખ્યા. આપણી પાસે 10 રૂપિયા હોય, એમાંથી આપણે 2 રૂપિયા ખર્ચી નાખીએ તો આપણી પાસે કેટલા બાકી રહી? 8 રૂપિયા. હા, તો એ 8 રૂપિયા કેવી રીતે આવ્યા? 10 - 2 કર્યા
તો આપણી પાસે કેટલા હતા? 30,000 રૂપિયા હતા. એમાંથી કેટલા રોકાણ કરી લીધું આપણે? એક્સ. તો બાકી કેટલા રહ્યા? 30,000 ઓછા એક્સ, બરાબર. એટલે 5% વ્યાજમાં એક્સ રૂપિયા અને 30,000 માઇનસ એક્સ એ 7% વ્યાજ ધરાવતા બોન્ડમાં રોકે છે. સમજાયું ને? આપણી પાસે કુલ રકમ હતી 30,000 રૂપિયા, એમાંથી એક્સ રૂપિયા આપણે 5% વ્યાજમાં રોક્યા, તો બાકી રહ્યા 30,000માંથી એક્સ, એટલે 30,000 માઇનસ એક્સ એ આપણે 7% વ્યાજમાં રોકીએ છીએ, એવું ધારી લઈએ છીએ. હવે આપણને પ્રતિવર્ષ વ્યાજ જે છે તે 1,800 અને 2,000 રૂપિયા મેળવવા માટે કીધું છે. તો આપણે પ્રથમ 1,800 માટેની ગણતરી કરીએ, બરાબર. તો આપણે પહેલો પાર્ટ લઈ લઈએ, વાર્ષિક વ્યાજ ₹1,800 મળે. ₹1,800 મળે. હવે જે ટ્રસ્ટ પાસે મૂડી હતી 30,000, એના બે ભાગ થયા. એક ભાગ થયો એક્સ અને બીજો ભાગ થયો 30,000 માઇનસ એક્સ. એમાંથી એક્સ એ 5% વ્યાજમાં અને બાકીના 30,000 માઇનસ એક્સ જે છે તે 7% વ્યાજમાં મૂક્યા. હવે આ જે સમીકરણ છે એને આપણે ક્ષણિક સ્વરૂપમાં લખીએ, તો આને એક આપણે હર ક્ષણિકમાં લખી લઈએ, તો એક્સ અને બાકીની રકમ હતી 30,000 માઇનસ એક્સ, આ એક ક્ષણિક થઈ ગયો, બરાબર છે. જો આપણે આ રકમને સ્તંભ ક્ષણિકમાં લખીએ તો પછી વ્યાજના દરને આપણે હાર ક્ષણિકમાં લખવું પડે. તો આપણે આને હાર ક્ષણિકમાં લખીએ છીએ, તો વ્યાજના દરને આપણે સ્તંભ ક્ષણિકમાં લખી લઈએ. તો વ્યાજનો દર હતો આપણી પાસે 5% અને 7%, એટલે 5 અને 7, બરાબર. તો આ રકમનો વ્યાજનો દર આટલો હોય ત્યારે આપણને વ્યાજ કેટલું મળ્યું? 1,800. એટલે ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 1,800 થશે. સમજાયું? હા ને? ચાલો, તો હવે આ વ્યાજદર આપણી પાસે 5% અને 7% હતા. ટકા આપણે જાણીએ છીએ કે હંમેશા 100 પર મળે, એટલે આપણને જે મળશે તે એક્સ ઇન્ટુ 30,000 માઇનસ એક્સ, રાઈટ. અને આ થશે 5/100, એટલે 5/100 અને 7% એટલે 7/100 થશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ 1,800 થશે, બરાબર. કેટલા થશે? 1,800, 1,800 થશે, બરાબર છે. હા, હવે બેનો ગુણાકાર કરવાનો છે, એટલે શું થશે? ગુણાકાર કરીએ તો therefore 5 into x upon 100, that is 5x upon 100 થશે, બરાબર છે. પ્લસ 7/100 into 30,000 minus x, right? So plus 7/100 into 30,000 1 2 3 minus x થશે, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 1,800 મળ્યા. હા, હવે ધીસ ઇઝ, જો આને આપણે 100 LCM લઈ લઈએ તો આપણને શું મળશે? therefore this is 5x, રાઈટ, પ્લસ 30 into 7 એટલે પ્લસ 2101230 આવશે, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ આની સાથે હવે શું થશે? આ 7x મલ્ટીપ્લાય થશે, એ 7x હું સામે જ લઈ લઉં છું, તો શું થશે મારી પાસે? 18, કેટલા ઝીરો આવશે તમારી પાસે? 40, 1 2 3, હજુ એક ઝીરો બાકી, અને પ્લસ આ માઇનસ 7x હતો તે સામે લઈ લઈએ તો પ્લસ 7x થઈ ગયા, બરાબર છે. નાવ 7x એન્ડ ધીસ ઇઝ 5x, તો કેટલા થશે? 7 minus 5, that is twice x, is equal to, રાઈટ, 7, આ 5 આપણે રાઈટ સાઈડ લઈ ગયા, તો અને આમ લઈએ તો 180,000 માઇનસ 210,000 માઇનસ 180,000, that is 30,000 થશે. સો therefore x is equal to કેટલા મળશે તમને? 15,000 મળશે. એટલે એનો અર્થ એમ થયો કે ટ્રસ્ટ જે છે તે એક્સ બરાબર 15,000 રૂપીસ આપણે જોયું એ ક્યાં રોકે છે? 5% વ્યાજ ધરાવતા બોન્ડમાં. એટલે આપણો ફાઇનલ આન્સર આવશે therefore ટ્રસ્ટ ₹15,000
એ 5% વ્યાજ ધરાવતા બોન્ડમાં અને રૂપિયા, ચાલો બીજા રૂપિયા કેટલા રોક્યા હતા આપણે 30,000 માઇનસ એક્સ, તો 30,000 માઇનસ 15,000 એટલે એ પણ કેટલા આવશે 15,000 રૂપિયા. તો 15,000 એ 7% વ્યાજ ધરાવતા બોન્ડમાં રોકે છે. બરાબર સમજાયું? હવે બીજો આપણો ક્વેશ્ચન જે હતો તે ક્વેશ્ચન કંઈક આવો હતો કે વ્યાજ દર કેટલો હતો આપણને આપેલો? વ્યાજ દર આપણને આપેલો હતો બીજો 2,000. એટલે જે અહીંયા આપણે 1,800 લીધા એની જગ્યાએ 2,000 લઈને આપણે એની ગણતરી કરી શકીએ. બરાબર? તો એ ગણતરી તમને હું ફટાફટ બતાવી દઉં છું. તો શું થશે? સેકન્ડ પાર્ટ આપણે લઈએ. તો સેકન્ડ પાર્ટમાં વાર્ષિક વ્યાજ દર આપણે 1,800 ની જગ્યાએ હવે કેટલા લેવાના છે? આપણે જે અહીંયા 1,800 લીધા હતા એની જગ્યાએ 2,000 લઈશું. તો વાર્ષિક વ્યાજ દર બીજો લઈએ, પાર્ટ બી, કે વાર્ષિક વ્યાજ રૂપિયા 2,000 છે. હવે વાર્ષિક વ્યાજ કેટલું લઈએ છીએ આપણે? 2,000. તો આપણે ઉપર જોયું તે રીતે શું લખ્યું હતું આપણે? તો કે એક્સ માઇનસ 30,000 માઇનસ એક્સ, 5% 7% એનું એ જ હતું, ફક્ત બદલાય છે 1,800 ની જગ્યાએ 2,000. તો હું 1,800 ની જગ્યાએ 2,000 લખી દઉં છું. એટલે શું થશે કે તમારી પાસે શ્રેણિક મળશે એક્સ 30,000 માઇનસ એક્સ અને 5 અને 7% હતા એટલે 5/100 અને 7/100, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ વ્યાજ હતો 2,000 રૂપિયા. બરાબર છે? તો ગુણાકાર કરીએ તો તમને મળશે 5x/100, સો 5x/100 પ્લસ 7/100 ઇન્ટુ 7/100 ઇન્ટુ 30,000 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2,000 થશે. રાઈટ? પાછો ગુણાકાર કરીએ, સાદરૂપ આપીએ તો 5x પ્લસ 100 એલસીએમ આવશે એટલે 7 ઇન્ટુ 30,000 એટલે 210 ઇઝ ઇક્વલ ટુ 2,000 ઇન્ટુ 100 એટલે 200,000 થશે. માઇનસ 7x તેને સામે લીધા એટલે પ્લસ 7x થશે. નાવ 7 માઇનસ 5 ઇઝ ટ્વાઇસ એક્સ. શું મળશે તમને? તો કે ટ્વાઇસ એક્સ ઇઝ ઇક્વલ ટુ, નાવ 210,000 માઇનસ 200,000 દેટ ઇઝ 10,000 થશે. ધેરફોર તમને એક્સની વેલ્યુ જે છે તે મળશે 5,000. રાઈટ? ધેટ મીન્સ કે ટ્રસ્ટ જે છે તે શું થશે? ઉપરના આન્સરની જેમ જ કે ટ્રસ્ટ રૂપિયા 5,000 એ 5% વ્યાજ ધરાવતા બોન્ડમાં અને રૂપિયા 25,000 એ 7% વ્યાજ ધરાવતા બોન્ડમાં રોકે છે. તો આ પ્રકારના જે શ્રેણિકના એક્ઝામ્પલો જે છે, વ્યવહારિક કૂટ પ્રશ્નો, આ ટાઈપના ન્યુમેરિકલ્સ એ બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે. તો તમારા માટે એક્ઝામ્પલ નંબર 19 પેજ નંબર 66 અને આ ક્વેશ્ચન પછીનો ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન નંબર 20 પેજ 68 એ પ્રયત્ન કરવા માટે આપું છું. ન આવડે તો આપણે બીજા લેક્ચરમાં શીખીશું. 2 MCQ છે. શ્રેણિકો એક્સ વાય ઝેડ ડબલ્યુ અને પીની કક્ષા તમને 2x n એટલે કે શ્રેણિક એક્સની કક્ષા આપણને આપેલ છે 2x n, વાયની આપેલી છે 3x k, ઝેડની કક્ષા આપેલી છે 2x p, ડબલ્યુની આ અને પીની કક્ષા જે છે તે p×k આપેલી છે. તો ક્વેશ્ચન 21 ટેક્સ્ટબુકમાં MCQ છે અને આ જે સેકન્ડ ક્વેશ્ચન છે તે 22 નંબરનો MCQ છે. તો પહેલો લઈએ કે પીવાય પ્લસ ડબલ્યુવાય વ્યાખ્યાયિત થાય તેવી એન, કે અને પીની કિંમત શોધો. આ MCQ છે.
આપણને આપેલું છે પીવાય પ્લસ ડબલ્યુવાય. આ બે વ્યાખ્યાયિત થાય એવી એન કે અને પીની કિંમત શોધવાની છે. તો પહેલાં આપણે લઈએ પી જે છે તે શ્રેણિકની કક્ષા પી ક્રોસ કે છે. આપણને પીની કક્ષા કેટલી આપેલ છે? પી ક્રોસ કે. એટલે પી જે છે તે પી ક્રોસ કે પ્રકારનો શ્રેણિક છે. વાયની કક્ષા આપણને આપેલ છે 3 ક્રોસ કે, તો એ 3 ક્રોસ કે પ્રકારનો શ્રેણિક છે. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે આ બે શ્રેણિકોનો શ્રેણિક ગુણાકાર શક્ય થાય જો આના સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સમાન હોય. એટલે કે જો k ઇઝ ઇક્વલ ટુ 3 હશે, જો k ઇઝ ઇક્વલ ટુ 3 હશે તો જ આ શ્રેણિક ગુણાકાર શક્ય થશે. એટલે આપણે જે એન કે અને પીની કિંમત શોધવાની હતી એમાંથી કેની કિંમત આપણને મળી ગઈ 3. તો એક આન્સર આપણને મળી ગયો કેની કિંમત 3. હવે આપણે એ પણ જાણીએ કે જો પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજાની હારની સંખ્યા સમાન હોય તો શ્રેણિક ગુણાકાર શક્ય થાય. એટલે કેની કિંમત 3 મળી. અને નવો જે શ્રેણિક છે તે આપણે કયો મળતો હતો? પી ક્રોસ કે પ્રકારનો નવો શ્રેણિક મળે. તો નવો શ્રેણિક પી ક્રોસ કે પ્રકારનો આપણને આ નવો શ્રેણિક મળવાનો છે. તો નવો શ્રેણિક પી ક્રોસ કે પ્રકારનો થઈ ગયો. હવે આપણને પીવાય પ્લસ ડબલ્યુવાય વ્યાખ્યાયિત થાય એવી વાત કરેલી છે. તમને ખબર છે કે બે શ્રેણિકોનો સરવાળો, આપણે આ એક શ્રેણિક લઈએ અને આ બીજો શ્રેણિક લઈએ, તો એ બેનો સરવાળો ક્યારે વ્યાખ્યાયિત થાય? કે બંને સમાન પ્રકારના શ્રેણિકો હોવા જોઈએ. તો ડબલ્યુ, આપણને ડબલ્યુ શ્રેણિક જે આપેલો છે તેની કક્ષા જે છે તે n ક્રોસ 3 પ્રકાર છે. તો એ n ક્રોસ 3 છે. અને વાય જે છે તે આપણે અહીંયા જોયું તે 3 ક્રોસ કે પ્રકારનો છે. તો 3 ક્રોસ કે પ્રકારનો છે. બરાબર. બંનેમાં આમાં સ્તંભની સંખ્યા, હારની સંખ્યા સમાન છે. એટલે શ્રેણિક ગુણાકાર શક્ય બનવાનો છે. અને અહીંયા નવો જે શ્રેણિક છે તે, આ નવો શ્રેણિક જે છે તે અહીંયા પણ n ક્રોસ કે પ્રકારનો મળશે. બરાબર છે. તો હવે આ n ક્રોસ કે પ્રકારનો શ્રેણિક છે. કેની કિંમત આપણી પાસે શું છે? કેની કિંમત આપણને મળી હતી 3 છે. બરાબર. તો પી ક્રોસ 3 થશે આ શ્રેણિક આપણી પાસે. પીવાય જે છે તે પી ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક થવાનો અને આ n ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક થવાનો. હવે બે શ્રેણિકોનો સરવાળો, એટલે કે આ બે શ્રેણિકોનો સરવાળો સમાન થાય જ્યારે બંનેની આ કક્ષાઓ સમાન જ હોય. તો બંનેની કક્ષાઓ સમાન હોય એમાં તો 3 3 તો છે જ. તો આપણને પી અને એન કેવા હોવા જોઈએ? સરખા. એટલે કે પી ઇઝ ઇક્વલ ટુ એન હોય તો જ એ વ્યાખ્યાયિત થાય. એટલે આપણને એનની કિંમત અને પીની કિંમતમાં પી ઇઝ ઇક્વલ ટુ એન અને પી માટે પી ઇઝ ઇક્વલ ટુ એન રિલેશન મળ્યા. અને કેની કિંમત કેટલી મળી? 3. એટલે કે ઇક્વલ ટુ 3. એટલે આપણો ફાઇનલ જવાબ શું આવવાનો? કે ઇઝ ઇક્વલ ટુ 3 અને એન ઇઝ ઇક્વલ ટુ પી. આ આપણો ઓપ્શન સાચો છે. રાઈટ. હવે બીજો MCQ હતો કે ભાઈ એન ઇઝ ઇક્વલ ટુ પી હોય, એન ઇઝ ઇક્વલ ટુ પી હોય તો 7x - 5z ની કક્ષા શોધો. કોની કક્ષા શોધવાની હતી? 7x - 5z. હવે x જે છે તે આપણી પાસે 2 ક્રોસ n પ્રકારનો શ્રેણિક છે. એટલે 7x જે છે તે પણ 2 ક્રોસ n પ્રકારનો શ્રેણિક થવાનો. બરાબર છે. અને z, તો z જે છે તે આપણી પાસે 2 ક્રોસ p પ્રકારનો શ્રેણિક છે. તો 2 ક્રોસ p પ્રકારનો છે. એટલે 5z પણ 2 ક્રોસ p પ્રકારનો શ્રેણિક થવાનો. હવે આ 7x - 5z બે શ્રેણિકોની બાદબાકી ક્યારે વ્યાખ્યાયિત થશે? કે જ્યારે બંને સમાન કક્ષાવાળા શ્રેણિકો હશે. એટલે કે 2 ક્રોસ n ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 ક્રોસ p. એટલે કે આપણી પાસે કયા પ્રકારનો શ્રેણિક હશે? તો કે 2 ક્રોસ n પ્રકારનો શ્રેણિક હશે. તો જ આ તમારી પાસે વ્યાખ્યાયિત થશે. એટલે કે 2 ક્રોસ n ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોસ p લેવું પડશે. પરંતુ આપણને આપેલું છે કે n ઇઝ ઇક્વલ ટુ શું થાય? p. n ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? p. એટલે આ જે શ્રેણિક જે છે તે આપણને કયા પ્રકારનો મળવાનો? n અને p સરખા થાય એટલે 2 ક્રોસ n પ્રકારનો શ્રેણિક મળશે. એટલે એ ઓપ્શન આપણો સાચો છે.